જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 230. હે માનવ, સંતો કહેતા હોય છે કે ગાંધીડાને ત્યાં લાખો કોથળીઓ ભરાય. તો ગાંધીડા એટલે વેપારીને કહે છે, જેની દુકાને બધી વસ્તુઓ મળી રહે. તો પરમાત્માના જ્ઞાનીઓ પૂરા વેપારી હોય છે. તો એ કેવી રીતે? તો જગતના જીવ વ્યવહાર માટે જે કંઈ વસ્તુ હોય છે તે ધંધાના વ્યવહારની વાત છે, અને પરમાત્માના જ્ઞાની વેપારી એ તો પરમ તત્વ પરમાત્માને જાણનારા પૂરા વેપારી, જે એક એક તત્વને જાણનારા, જેમ કે જે 42 તત્વ પ્રગટ છે, 52 તત્વ તે સોહમના પ્રગટ છે. તો આ બધું તત્વમય જગતની કે જીવની રચના એક 53 થકી જ થઈ છે, જે સંતોષ બતાવી શકે છે. એટલે જ્ઞાન ગુણ સાગર, જ્ઞાનના ભંડાર, પૂરા જ્ઞાની કહેવાય છે. તો હે માનવ, જગતના જીવન વ્યવહારની વસ્તુના વેપારી ન મળે તો ચાલશે, પણ પરમ જ્ઞાનના વેપારીની શોધ કરીને સાચી વસ્તુ મેળવી લેવી. એ અણમોલ વસ્તુ વિના આ જગતમાં જીવવું ધિક્કાર છે. કેમ કે અણમોલ વસ્તુના વેપારી મળવા તે જ આ જગતમાં મહા મુશ્કેલ છે. કેમ કે હાલ તો વેપારી અણમોલ વસ્તુના નામે જીવને ધૂતવા બેઠા છે. જેમ કરિયાણાના વેપારી કોઈ વસ્તુ ભેળસેળ કરીને જગતના જીવોને પકડાવીને રવાના કરે છે, તેમ જગધૂતા જ્ઞાનના વેપારી વેપાર કરવા માટે ખોટા વેપારીને સાચો વેપાર કરતા આવડે નહીં, અને ખોટા જ્ઞાન આપવા ગાદી જમાવીને નાશવંત નાણાંનો ભોગ ભોગી નાશવંત નાણું કમાવા બેસી જાય છે. અવિનાશી ધનની અને એને કાંઈ નથી પડી હોતી. તો આવા ખોટા વેપારીને કેમ પકડવો? તો સંતો કે તેની બોલી થકી. કેમ કે તે થોડી દેવોની વાત લે છે અને થોડી સંતોની ઓથ લઈને જીવને પરમાત્માના ચિહ્ન દર્શન કરાવ્યા વિના સોહમ મંત્ર કે 4 કે 5 કે કોઈ 8 અક્ષર કે કોઈ 18 નામનો મંત્ર આપીને પિંડમાં ગોતવા માંડો, એવી આંધળી વાતમાં જીવને ભરમાવે છે. એટલે હે માનવ, સાચી વસ્તુ મળવી બહુ જ મુશ્કેલ છે. કેમ કે લૂંટણિયા ગુરુ બનીને બેઠા છે, તે સાચા સદગુરુની વાતને બહાર નહીં આવવા દેતા. કેમ કે મોટા મોટા મેળા મંડપ કરીને જીવના મનને આનંદ આવે એવી વાત કરીને આનંદ કરાવે છે. એટલે જીવ મનના આનંદના કારણે એવા પાખંડી ગુરુઓને જીવ સાચા વેપારી માનવા લાગે છે. અને સાચા હીરાના વેપારીની વાત મનને આનંદ નહીં, પણ મનને મારીને મેંદો કરીને સત્ય વસ્તુ મેળવવાની હોય છે. તો જીવ મનને મારીને મેંદો કેમ કરે? કેમ કે બધા જીવને મનનો આનંદ જ જોઈએ છે. એટલે જીવ પણ આંધળા બનીને પાખંડીઓને પૂજે, પરંતુ જીવ સાચા સદગુરુને પૂજે તો નહીં, પાસે પણ ન આવે. એટલે અને ઉલટાના એનાથી દૂર ભાગે છે. તો હે માનવ, તમે જ કયો કે સાચા વેપારીથી દૂર ભાગીએ તો સારી શુદ્ધ વસ્તુ ક્યાંથી મળે? ભલે શુદ્ધ વસ્તુ મોંઘી હોય છે, પરંતુ એ ભેળસેળ વિનાની શુદ્ધ વસ્તુ ગ્રહણ કરવાથી કાયમી માટે નિરોગી રહીએ છીએ. પછી જન્મ મરણની મહાબીમારી કદી પણ આવતી નથી. આ જે શબ્દો છે તે અમારા સદગુરુ કૃપાથી છે. આમાં અમારું કશું જ નથી. બસ અમે તો દાસ ભાવે સંતો છે. તેમ અમારા સદગુરુ છે તો એમની સેવા દાસ ભાવે કરીએ છીએ, રામ ભરોસે. તો જુઓ, અમારા સદગુરુ કહે છે કે આ જગતમાં ઓહમ શક્તિએ એમના ખેલ રચાવીને અજબ તમાશા રચાવી દીધા છે, જે જોઈને જગતના જીવો એમાં મોહિત થાય છે. એટલે માયા એમની પ્રકૃતિથી જીવને આટીએ ચડાવી દે છે, જેથી એમાંથી જીવ બહાર ન નીકળી શકે. તેમ અવિદ્યા, સત્વગુણ, માયા એમ બંનેએ પોતાના રૂપ જમાવ્યા છે. એટલે એમાં એવું છે કે પરમાત્માના કહેવાથી સોહમ પુરુષે સૃષ્ટિનું સર્જન કર્યું. તો એને એમ થયું કે આ ખાલી પડેલી સૃષ્ટિમાં કરવું શું?
તો સોહમ પુરુષે એના બીબા જેવું બીબું પ્રગટ કર્યું. એનું નામ ઓહમ શક્તિ છે. તો પછી ઓહમ શક્તિ અને સોહમ પુરુષના મળવાથી 3 ગુણ ઠહેરાયા. તો એમ ઓહમ શક્તિએ 3 ગુણને જન્મ આપ્યો, જેથી માયાને માં કહેવાય છે, એમ અમારા સદગુરુ કહે છે. તો આમ સોહમ પુરુષ અને ઓહમ શક્તિ એના 3 ગુણ, એનાથી આ સારી સૃષ્ટિનું સર્જન થયું છે. તો ઓહમ શક્તિએ પોતાની ઝાડ ફેલાવી, જેમાં નભ, પવન, અનલ એટલે અગ્નિ, જળ અને ધરા સર્વ રચના કરી. તો આવી રીતે પૃથ્વી સહિત જગતની રચના કરી, જેમાં જલચર, થલચર, આકાશમાં વિચરે એવા સર્વ જીવોની રચના કરી. ઈંડજ, પિંડજ એટલે ઈંડાથી અને પિંડથી ઉત્પન્ન થાય એવા જીવોની રચના કરી. તો આ સૃષ્ટિનો અપાર ભેદ છે. એવા અજબ ગજબના વિસ્તાર કરેલા છે. તો આ બધા 5ની રચનાથી 5 તત્વના ભ્રમ, ભ્રાંતિ, ભેદ, ઉપાય એ સર્વ ક્લેશ એ બધું 5ની રચનાથી છે. અને એ બધા જ જીવના ભક્ષણ, ભોજન અને લેહ વિચાર્યા, સર્વમાં શ્રદ્ધા અને વિશ્વાસ બેસાડ્યા. દરેક જીવને ગુણ અવગુણથી પોષ્યા. અમારા સદગુરુ પ્રવીણરામ સમજાવીને કહે છે, જેમાં પોષક તોષક 5 કહ્યા છે, જે 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો, એમ 5 કરીને 5 તત્વથી સારી રચના છે. જય સદગુરુદેવ. આ પ્રકૃતિનો ખેલો રચાવીને કરી દીધા અજબ તમાશા. તમે અવિદ્યા સત્વ ગુણ માયા બેવે પોતાના રૂપ જમાવ્યા. બેઉ મળી રજોગુણ ઠેરાણા, ત્રિગુણ રૂપ ધારીને સર્વ સૃષ્ટિને કરી ખાસ. સર્વ સૃષ્ટિને કરી ખાસ. આ પ્રકૃતિનો ખેલ તમને પોતાની ઝાડ ફેલાવી, નભ પવન અનલ જલધારા, પૃથ્વી સહિત જગત એ સર્વ જલધર જલચર પામીને એ સૌ જ વિચરે આકાશમાં. આ પ્રકૃતિનો ખેલ રચાવીને પિંડ પિંડ દેશ સર્વ યુદ્ધ ભવેલ, સૃષ્ટિના ભેદ અપારા. અજબ ગજબ ના કર વિસ્તારા, ભ્રમ ભ્રાંતિ ભેદ ઉપાય, સર્વ કલેશ 5ના રાસા. આ પ્રકૃતિનો ખેલ રચાવીને કરી દીધા અજબ તમાશા. પક્ષય ભોજ્ય લેહ વિચાર્યા, શ્રદ્ધા વિશ્વાસ સર્વમાં રોષા. ગુણ અવગુણથી સૌને પોષ્યા, કહે પ્રવીણ રામ સમજાવીને. પોષક તોષક પંચ ભાખ્યા, આ પ્રકૃતિનો ખેલ રચાવીને કરી દીધા અજબ તમાશા. રામ ભરોસે. તો ઉપરની વાણીમાં જે વાત કરી કે પરમાત્માના કહેવાથી સોહમ પુરુષે રચના કરી અને એમાં પરમાત્મા ન્યારા રહ્યા. તો આ વાણીમાં કહે છે કે પરમાત્માના કહેવાથી સોહમ પુરુષે કેવી રચના કરી. તો પરમાત્માએ કેવા પલટા બતાવ્યા કે પોતે ન્યારા રહીને સારા ખેલની રચના રચાવી. તો ચેતન તો જ્યાં છે ત્યાં સ્થાયી છે, એ હલતા કે ચલતા નથી. છતાં કેવા પલટા બતાવ્યા કે ચેતન પોતે રહે સ્થિર થાય, પણ પોતે પોતાના પ્રતિબિંબ રૂપે સર્વમાં પ્રગટ ફરે. પોતે સર્વ પલટીને બતાવ્યું, પણ પોતે ન પલટ્યા. એ તો જ્યાં છે ત્યાં સ્થાયી રહ્યા.
એ તો સૌથી પર પ્રગટ રહેલા છે તેમ જ રહ્યા. સારી વિધિ નિષેધ પલટ્યા તો પરમાત્મા વિધિ કે નિષેધ એ બંનેમાંથી એક પણ નહીં. એટલે પલટ્યા તે વિધિ નિષેધમાં ન આવે. તો એ પલટ્યાને પરખે નિર્પલટી. એટલે જે પલટ્યા ન હોય, સદા સ્થિર રહ્યા હોય, એવા અમારા સદગુરુ પ્રવીણરામ, જે સર્વ જ્ઞાન જાણે એ કદી ન પલટે, આત્મકલ્યાણ કરવામાં સદા તત્પર રહે છે. એમને મન કોઈ ઊંચા કે કોઈ નીચા નથી. દશે દિશામાં એમને સૌ સમાન છે. નહીં કોઈ પલટ અપલટમાં પલટ્યા, જેને કોઈ ચેતન જાણે છે. તો એ પલટોના સત વિચાર કર્યા તો તેમાં એક રાય જેટલા પણ ગુના નહીં હોય. સદગુરુ પ્રવીણરામ કહે છે કે આપણા આપ કદી ન પલટ્યા, એ ચેતન પરમાત્મા છે. સદગુરુદેવ એ પલટા અજબો બતાવ્યા લકે સંત પલટો નામે રમયે તો સતચેતન સ્થાય. ચેતન પોતે પ્રગટ ફરે જેમાં પલટ બનાવ્યા. પલટી બતાવ્યા આપને પલટ્યા પ્રગટ પર રહ્યા સાધુ. પલટાય જબ બતાવ્યા. પલટી વિધિ નિષેધ જ પલટિયા એ બેવ નહીં. પલટીઓ ને પરખે નિરપલટી સદા સુચેત પ્રવીણ રામ સાધુ. પલટાય જબ બતાવ્યા. નહીં કોઈ ઊંચા નહીં કોઈ નીચા, દસે દિશામાં નહીં કોઈ પલટ પલટ નહીં પલટિયા જાણે ચેતન કોઈ. સાધુબાઈ પલટાય જબ બતાવ્યા. સત વિચાર કર્યા પલટોના રાય પણ ગુના નહીં કોઈ. આપણા આપ ક્યારેય ન પલટિયા પ્રવીણ રામ રે ચેતન સાધુ પલટા અજબ બતાવ્યા. રામ ભરોસે. તો હવે સુરતા સાહેલીની વાત કરી છે કે હે સાહેલી, સદગુરુના સંગે રહેતા જાણીએ કે કેવળ બ્રહ્મ છે, તેની સંગે કોઈ નથી, સદા અકેલા છે. તો જે કેવળ બ્રહ્મ અકેલા છે તેમને જાણવા માટે સદા સદગુરુની પાસે સત્પ્રેમથી રહેજો, જેથી રામ ભજનનો રંગ લાગે. તો જેને કોઈનો સંગ નથી એવા અસંગ પરમાત્માને લખવા માટે સત્યજ્ઞાની સદગુરુ સાધનનો સંગ કરવો. તો એવા સદગુરુ સ્વામીની એકતા મળતા જ જાણે મને ગંગાના નીર મળી ગયા. તો અહીં સોહમ સુરતામાં ચાલતી ગંગાની વાત છે, જેનાથી દેહ ભીતરનો મેલ ધોવાય છે. તો ભીતરનો મેલ ધોવાય એટલે બીજી બધી અવિદ્યા દૂર થાય, અને જે ખોટી દ્રષ્ટિનો ભંગ થાય એટલે એક સત્યને જ જોવે. તો પરમાત્મા એ જ એક સત છે, તે કદી મરે નહીં કે જન્મે નહીં. એવું પરમાત્માનું સ્વરૂપ અભંગ છે કે જન્મે મરે તે પૂર્વેના વિકારી કર્મના આધારે પાંચ તત્વના અંગ મરે છે. પરમાત્મા તો નિરંગી, એટલે એમને કોઈ અંગ નથી. તો જેમને કેવળ બ્રહ્મ નિજનો સાથ છે એમને કોઈ કલંક ન હોય, કેમ કે નિજ પરમાત્મા કોઈ કલંક નથી. તો એવા નિકલંકી અમારા સદગુરુ પ્રવીણરામ નિજ બ્રહ્મમાં સમાયેલા, જેથી એમને દેશ પરદેશના કોઈ તંગ ન હોય. જય સદગુરુદેવ. હે સાહેલી રે સદગુરુની સાથે જાણીએ, કેવળ બ્રહ્મય સંગ પાસ રહો સત પ્રેમથી.
લિયો રામ ભજનનો રંગ અસંખ્ય અસંગ લખ્યો સત આપનો સદગુરુ સાધન સંગ હે સાહેલી રે સદગુરુની સાથે જાણીએ સ્વામી સેવક એકતા મળ્યો જાણે ગંગ બીજી વિદ્યા દૂર રે ખોટી દ્રષ્ટિ ભંગ હે સાહેલી રે સદગુરુની સાથે જાણીએ હું મરું નહીં કે ન જન્મતા મારું સ્વરૂપ ભંગ વપુ વિકારી જન્મે મારે પાંચ તત્વના અંગ સાહેલી રે સદગુરુની સાથે જાણીએ કેવળ બ્રહ્મ નિજ સાથ રે નિજમાં નહીં કલંક પ્રવીણ રામ નિજ બ્રહ્મમાં દેશ પરદેશના તંગ સાહેલી રે સદગુરુની સાથે જાણીએ રામ ભરોસે. તો હે માનો આવા સત્ય જ્ઞાની સદગુરુને સાંભળીને જાગો. હજુ કેમ બ્રહ્મ નિંદ્રામાં સૂતા છો? મનુષ્ય દેહમાં મુશ્કેલથી મળ્યો છે. તો હે સપૂત સાહેબને સમરો. એટલે હે પરમાત્માના બેટા પરમાત્માને ભજો. હે માનવ આ ઉત્તમ જન્મ મળ્યો છે તો પ્રભુને ભજવાનો મોકો મળ્યો છે. તો મનને એવું મજબૂત પકડો કે પ્રભુ સિવાય બીજે ક્યાંય લાગે નહીં. તો સદગુરુ સમજાવે છે તો એમના શબ્દો હૃદયે ધરીને બ્રહ્મ નિંદ્રામાંથી જલ્દી જાગીને ભક્તિમાં લાગો. પ્રભુની ભક્તિ કરવાથી અમર બની જવાશે. તો શ્રવણ ભક્તિ સૌથી મોટી એટલે સદગુરુના શબ્દ સાંભળીને સમજવા અને હૃદયમાં ઉતારવા એ મહાભક્તિ છે. તો હે માનવ તમે ચિત્ત દઈને સદગુરુના શબ્દ સાંભળો. સત્પુરુષના સત શબ્દ સાંભળો અને મનમાં સદા સદગુરુના ગુણ ફેરવ. જેમને સંતના શબ્દ સંભળાયા તે જાગ્યા અને તત્વને જાણ્યા. જે બ્રહ્મ નિંદ્રામાં સૂતા રહ્યા તે વિમુખ રહ્યા એટલે એ કંઈ જાણી શક્યા નહીં. સૂતા એ નર પ્રલય પડ્યા એટલે એ જન્મ મરણમાં ગયા અને જે જાગ્યા તે અવધૂતા એટલે સાચા વૈરાગી બનીને પરમાત્માને પામ્યા. જેમણે ગુરુજીના વચન શ્રવણે સાંભળ્યા નહીં તે બ્રહ્મના ખોટા બોજ ઢોળતા. તો સદગુરુ કહે છે કે રામ નામની લાઈ લાગ્યા વિના 84માં રોતા ફરે છે. તો હે નર હવે જાગ અને અમારા સદગુરુની વાત માન, નહીં તો તને યમના દૂત લૂંટશે. તો અમારા સદગુરુ પ્રવીણરામ સત્ય સમજાવે છે તો માનો. શા માટે પંચાભૂત રહો છો? એટલે શા માટે 5 તત્વોમાં રહો છો? 5ને જોડીને છઠ્ઠા નિરંજનથી પરમાત્માને સમરી લ્યો. રામ ભરોસે. જય સદગુરુદેવ. એ હરિજન જાગો હજુ કેમ સુતાસો મનુષ્ય દેહ મુશ્કેલથી મળ્યો સાહેબ સમરો સપૂત ઉત્તમ જન્મ મળ્યા રે મોકા મન પકડી મજબૂતા જલ્દી જાગીને લાગ ભક્તિમાં
ભગતિથી અમર હોય. એ હરિજન જાગો હજુ કેમ સૂતા છો. શ્રવણ ભક્તિ સૌથી મોટી, ચિત દે સંત સાંભળતા, ચિત દે શબ્દ સાંભળતા. સાંભળો સત વાતો સત પુરુષને, મન ફેરવ ગુણંત. મન ગુણંતા. હે હરિજન જાગો હજુ કેમ સૂતા છો. જાગ્યો સંત તત્વ જાણા, સૂતા કોઈ તેર આવી મુખ. સૂતા એ નર પ્રલય પડિયા, જાગિયા એ અવધૂતા. હરિજન જાગો હજુ કેમ સૂતા છો. ગુરુના વચન સાંભળ્યા ને શ્રવણે, બોજ બ્રહ્મના ઢોળતા. રામ નામ માલાય લાગિયા વિના, ફરે 84 રોતા. હરિજન જાગો હજુ કેમ સૂતા છો. હવે નર જાગ માનવત સદગુરુની, નહીં તો લૂટશે યમદૂત. પ્રવીણ રામ સાચું સમજાવે, લાગી રહ્યા પંચભૂતા. હરિજન જાગો હજુ કેમ સૂતા છો. હે હરિજન જાગો હજુ કેમ સૂતા છો. રામ ભરોસે.